હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। છૂટાછેડા। શા માટે કોર્ટનો નિર્ણય તરફેણમાં છે અને અધિકાર નથી? કાનપુરની રહેવાસી અવનીના લગ્ન 2 મે 2019ના રોજ હરિદ્વારના કાર્તિક, બંને નામ બદલ્યા છે, સાથે થયા હતા। લગ્નના 4 દિવસ પછી જ બંને સમજી ગયા હતા કે કોઈ પણ ભોગે તેમનો રસ્તો નક્કી નહીં થાય, તેથી તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું। લગ્નના 25 દિવસ બાદ જ 27 મેના રોજ બંને લગ્ન થઈ ગયા હતા। આગળ શું થયું એ જાણતા પહેલાં એ બંનેના વખાણ કરવા પડે કે એમના પરિવાર, સમાજ અને દુનિયા વિશે લોકો શું કહે છે એમને પરવા નહોતી। કાર્તિક અને અવની બંને માત્ર 20 વર્ષના હતા, પરંતુ તેઓએ બતાવેલી હિંમત, સમજણ અને પરિપક્વતા વખાણવા લાયક હતી। બોજારૂપ જીવન જીવવાને બદલે બહેતર છે કે બંને અલગ થઈને મુક્ત જીવન જીવે અને તેમની ઈચ્છા મુજબ આ વાર્તાને નવેસરથી સુંદર વળાંક પર લઈ જાય, કારણ કે તેઓ સમજી ગયા હતા કે પરિણામ સારું જ આવવાનું છે। જ્યારે તેઓએ કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે તેમને વચેટિયાઓ પાસેથી ઘણી સલાહ મળી, જેની કોઈ અસર થઈ નહીં, અને તેમને એ પણ જ્ઞાન મળ્યું કે છૂટાછેડા એ કઠપૂતળીઓની રમત નથી। આ માટે કોઈક આધાર હોવો જોઈએ। આના પર અવનીએ કાર્તિક વિરુદ્ધ દહેજની માંગણીનો રિપોર્ટ નોંધાવ્યો હતો। ફેમિલી કોર્ટમાં લગભગ 2 વર્ષ સુધી કેસ ચાલ્યો, જ્યાંથી છૂટાછેડા મંજૂર ન થયા, પરંતુ કોર્ટે કાર્તિકને અવનીને માસિક ભરણપોષણ તરીકે 20,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો। આનાથી નારાજ કાર્તિકે નૈનીતાલ હાઈકોર્ટમાં શરણ લઈને આ નિર્ણયને પડકાર્યો હતો। લગભગ 3 વર્ષ સુધી હાઈકોર્ટમાં કેસ ચાલ્યો। ચીફ જસ્ટિસ રાકેશ થાપલિયાલ અને જસ્ટિસ રીતુ બહારીએ 4 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે કોઈ ભાવનાત્મક બંધન નથી। આવી સ્થિતિમાં આ લગ્ન બીજું કંઈ નથી પરંતુ એક નિર્જીવ મિલન છે। જો બંને પક્ષોને છૂટાછેડા આપવામાં ન આવે તો તે બંને પક્ષો માટે ક્રૂર હશે। બંને વચ્ચે સમાધાનને કોઈ અવકાશ નથી। આ છૂટાછેડા કરારમાં કાર્તિકને 26 સપ્ટેમ્બર સુધીમાં અવનીને કાયમી ભરણપોષણ તરીકે 25 લાખ રૂપિયાની એકમ રકમ આપવા અને કોર્ટમાં તેની પુષ્ટિ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। હવે આ બાબતને થોડા સમય માટે રોકીને છૂટાછેડાના આંકડાઓ પર નજર કરીએ તો ભારત એવા કેટલાક દેશોમાં સામેલ છે જ્યાં છૂટાછેડાનો દર સૌથી ઓછો છે, અને અહીં છૂટાછેડાનો દર માત્ર 0.01% છે। ફોર્બ્સના સલાહકાર અનુસાર માલદીવમાં છૂટાછેડાનો દર વિશ્વમાં સૌથી વધુ 5.52% છે। કઝાકિસ્તાનમાં આ દર 4.6% અને રશિયામાં 3.9% છે। ભારતમાં છૂટાછેડાના નીચા દર અંગે ફોર્બ્સ વેબસાઇટ અચકાતા કહે છે કે નીચા દરોને કડક કાયદા દ્વારા સમજાવી શકાય છે કે લગ્નને વિસર્જન કરવા માટે મર્યાદાને મર્યાદિત કરે છે। ભારતે 2023માં ફોલ્ટ છૂટાછેડા રજૂ કર્યા હતા, જ્યારે યુએસમાં આ વધુ ઉદાર અભિગમ દાયકાઓથી ધોરણ છે। હવે માત્ર પીડિત લોકો જ કહી શકે કે માત્ર કાયદા જ કડક નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પણ તેના કરતાં વધુ કડક છે। અન્યથા, હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(b)માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની જોગવાઈ છે, પરંતુ તેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે। વકીલથી લઈને કોર્ટના ક્લાર્ક અને જજ પણ નથી ઈચ્છતા કે
છૂટાછેડા સરળતાથી થાય, કારણ સ્પષ્ટ છે કે બધા પૂજારી છે અને લગ્નને એક ધાર્મિક વિધિ માને છે, જેના તૂટવાથી ધર્મ અને સંસ્કૃતિ માટે જોખમ ઊભું થઈ શકે છે. કાર્તિક અને અવનીનો કેસ આમાં અપવાદ કહી શકાય નહીં, કારણ કે છૂટાછેડાનો કેસ લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન બંને કેટલી પારિવારિક, સામાજિક અને માનસિક યાતનાઓ વેઠી હતી, તેનો અંદાજ લગાવવાનો સરળ નથી. આના પર પણ હાઈકોર્ટ છૂટાછેડાના હુકમને તરફેણમાં લાદ્યો. જ્યારે તે બંનેનો અધિકાર હતો, હાઈકોર્ટ ખેદ વ્યક્ત કરવો જોઈતો હતો કે કાયદાકીય ખામીઓને કારણે બંનેને કોઈ કારણ વગર 5 વર્ષ સુધી ભોગવવું પડ્યું. એવું લાગતું નથી કે આવું ક્યારેય થશે, કારણ કે લગ્ન પ્રથા પુરોહિતોના નિયંત્રણમાં છે, જેઓ નથી ઈચ્છતા કે છૂટાછેડાનો દર વધે, કારણ કે જો આવું થશે તો લોકો ધાર્મિક વિધિઓ અને મંડપની નીચે લીધેલા શપથ પરથી વિશ્વાસ ગુમાવવા લાગશે. આઝાદીના 77 વર્ષ પછી લગ્નની પદ્ધતિઓમાં જે બદલાવ આવ્યો છે, તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે. ઉદાહરણ તરીકે, પહેલાં જમીન પર બેસીને ભોજન પીરસવામાં આવતું હતું. લગ્ન 10-15 દિવસ ચાલતા હતા. લગ્ન સરઘસો શાળામાં કે મેદાનમાં 3 દિવસ રોકાતા હતા, વગેરે. આ ચર્ચાઓ અને સંસ્મરણોમાં એક જ વાત રહે છે, તે છે ઓસરીમાં પંડિતની ફરજિયાત હાજરી. ધર્મના આ ધંધાને સમજવું ભલે અઘરું ન હોય, પરંતુ કોર્ટ મેરેજને કોઈ પણ સ્તરે પ્રોત્સાહન ન મળતા તેમાંથી છુટકારો મેળવવો અસંભવ છે. અવની અને કાર્તિક જેવા લાખો યુગલો લગ્નને ધાર્મિક વિધિ તરીકે સમજવાના તેમના આગ્રહની કિંમત ચૂકવે છે, જેમના પર લગ્ન જીવન નરક જેવું હોય તો પણ જીવવા માટે વિવિધ પ્રકારના દબાણ કરવામાં આવે છે. જે લોકો આ દબાણ સ્વીકારવાનો ઇનકાર કરે છે, તેઓ કોર્ટના ઉંબરે પગ મૂકતાની સાથે જ નબળા પડવા લાગે છે. અવની અને કાર્તિકને તેમના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લેવામાં માત્ર 25 દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ કોર્ટ તેની મંજૂરી આપવામાં 5 વર્ષનો સમય લીધો હતો. એ ઠીક છે કે હવે બંને આઝાદ છે અને તેઓ ઈચ્છે તેમ જીવી શકે છે અને ઈચ્છે તો ફરી લગ્ન પણ કરી શકે છે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે છૂટાછેડા પછી જ બીજા લગ્ન શા માટે? છૂટાછેડાની વર્ષો લાંબી પીડાદાયક પ્રક્રિયા દરમિયાન જ કેમ નહીં? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે કે જ્યાં સુધી પ્રથમ લગ્ન કાયદેસર રીતે ઓગળી જાય, એટલે કે છૂટાછેડા ન થાય, ત્યાં સુધી બીજા લગ્ન કરવા એ ગુનો છે. જો કે આ એવો ગુનો છે જે પતિ-પત્નીમાંથી કોઈએ કર્યો નથી, પરંતુ બંને તેની સજા ભોગવવી પડે છે. સાપ પણ મરી જાય અને લાકડી પણ ના ફાટે ની તર્જ પર પતિ-પત્નીએ લગ્ન કરી લેવા જોઈએ અને કોઈ પુરાવા પાછળ ન રહેવા જોઈએ. તે સારું છે. લિવિંગ ટુ થિંગ આના માટે એક આકર્ષક અને વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે, જે લગભગ લગ્ન જેવું છે. આ પદ્ધતિ ખાસ કરીને મહાનગરોમાં લોકપ્રિય છે અને હવે બી-ટાયર શહેરોમાં પણ જોવા મળે છે. પહેલાં ઉપયોગ પછી વિશ્વાસ ના સિદ્ધાંતમાં કંઈ ખોટું નથી. છૂટાછેડા તો થશે જ, પણ ત્યાં સુધી લગ્નને લગતી ખુશીઓ અને જરૂરિયાતો શા માટે છોડી દેવી જોઈએ? હવે અદાલતોએ વિચારવું જોઈએ કે છૂટાછેડા એ શોખ નથી, પણ જરૂરિયાત અને અધિકાર છે.
લગ્નની જેમ જ, પરંતુ જ્યારે લગ્નમાં કોર્ટની કોઈ ભૂમિકા નથી તો પછી છૂટાછેડામાં આટલો સમય કેમ લાગે છે? તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.